નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર. દોસ્તો, એસટીઆઈ અને એસટીઆઈ ની પરીક્ષા પાસ કરવા માટેની એક મહત્વપૂર્ણ જે છે એ સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝમાં 80 દિવસનો એક પ્લાન છે. 80 દિવસના પ્લાનમાં દોસ્તો જે છે આજે હું અને તમે પહોંચ્યા છે 42મા દિવસે, મતલબ કે આજ રોજ આપણે ઓલમોસ્ટ બંધારણ પૂરું કરી દીધું, અર્થતંત્ર પૂરું કરી દીધું અને તારીખ થઈ જાય છે 19/11/2025. ઠીક છે. અને 19/11/2025 ના રોજ આ એસટીઆઈ ના જે છે પ્રોગ્રામમાં આપણે અર્થતંત્ર વિષય અને અર્થતંત્ર વિષયનું સંપૂર્ણ રિવિઝન જે છે કરીએ છીએ. ઠીક છે. જેવી રીતે દોસ્તો અગાઉ બંધારણ વિષયનું સંપૂર્ણ આપણે જે છે ચર્ચા કરી હતી, એનું રિવિઝન કરી લીધું. ત્યારબાદ અર્થતંત્ર વિષયનું જે છે એ સંપૂર્ણ ટોપિક અને આજે રિવિઝન કરીએ. આવતીકાલથી દોસ્તો જે છે એ ભૂગોળ વિષય રહેશે. ઠીક છે. અને ભૂગોળ વિષયના 4 દિવસ મેં ફાળવેલા છે. ત્યારબાદ 10 દિવસ સુધી છે દોસ્તો તમને આપણી એપ્લિકેશનમાં અલગ અલગ સબ્જેક્ટની જે છે એ ટેસ્ટ જોવા મળશે. એટલે કે 10 દિવસ યુટ્યુબમાં લેક્ચર નહીં આવે, પણ આપણી એપ્લિકેશનમાં તમારે ટેસ્ટ આપવાની થશે. ત્યારબાદ ફરીથી પાછા દોસ્તો આપણે આગળ વધશું. ઠીક છે. ચલો તો ડન છે. અને આજની ટેસ્ટ આપી દીધા બાદ આપણે દોસ્તો જે છે એ આની સીટ જે આપણી જે છે 80 દિવસના પ્લાન માટેની આ સીટ તમારે મને મોકલવાની થશે, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમારા કયા ટોપિકમાં જે છે માર્ક વધારે છે, કયા ટોપિકમાં તમારા માર્ક ઓછા છે, કયો ટોપિક એવો છે કે જેમાં આપણે માર્ક લેવા લાયક છે. ઠીક છે. તો હું તમને પર્સનલી જે છે ગાઈડ કરી શકું. જેમ બંધારણમાં તમે સીટ મોકલી હતી એવી રીતે અર્થતંત્રની પણ આપ સીટ મને મોકલી આપજો. ચલો, પહેલો ક્વેશ્ચન છે દોસ્તો. પહેલો ક્વેશ્ચન વાંચો તમે પહેલા. ઓકે. રાષ્ટ્રીય આવકમાંથી નીચેનામાંથી કયા વિધાનો જે છે એ સાચા છે? એમાં તે માથાદીઠ આવકનું વિશ્લેષણ કરી દેશો વચ્ચે આર્થિક સરખામણી જે છે એને સરળ બનાવે છે. રાષ્ટ્રીય આવક એટલે માથાદીઠ આવક જે છે એની એક પ્રકારનું વિશ્લેષણ કરી આર્થિક જે છે એ સરખામણી જે છે એ આપણને સરળ બનાવે છે. તો કે જી હા ભાઈ. બીજું, વેતન અને નફા જેવા પરિબળ વચ્ચે રાષ્ટ્રીય આવકનું વિતરણ જે છે એ પૂરું પાડે છે. જી હા, આ પણ સાચું છે. ઔદ્યોગિક ક્ષેત્રના આર્થિક ઉત્પાદનને માપવા સુધી મર્યાદિત છે. યાદ રાખજો, અહીંયા શું લખ્યું છે? ઔદ્યોગિક ક્ષેત્ર અને એના આર્થિક ઉત્પાદન. ડેફિનેટલી દોસ્તો ઔદ્યોગિક ઉત્પાદન હોય અને એની આર્થિક જે છે એ બાબત હોય, તો આર્થિક બાબત સુધી જે છે એ મર્યાદિત નથી. કારણ શું દોસ્તો? કારણ કે અહીંયા શ્રમ હોય, મૂડી હોય, નફો હોય, વગેરે બાબતો હોય. તો માત્ર આના પૂરતું જે છે એ મર્યાદિત કહી શકાય? તો કે ના, આના પૂરતું જે છે એ મર્યાદિત કહી શકાશે નહીં. યાની કે આ વિધાન ગલત છે. અહીંયા શું લખ્યું? કેટલા વિધાનો? તો તમારે વિધાનો તપાસવાના છે, 1 અને 2 વિધાન. તો આ રહ્યું તમારો બી આન્સર જે છે એ સાચો છે. ડન? કે માત્ર 2 જે છે તમારા સાચા થઈ જશે. ડન છે? ઓકે, ચલો. ત્યારબાદ ભારત દેશમાં નાણાં પુરવઠાના પગલાના સંદર્ભમાં નીચેના વિધાનો જે છે કયા સાચા નથી? પ્લીઝ મેક ઇટ શ્યોર દોસ્તો, કયા વિધાન સાચા નથી? આરબીઆઈ નો ટોપિક મેં તમને ભણાવેલો હતો. આરબીઆઈ ના ટોપિકમાં દોસ્તો જે છે એ મની સપ્લાયની જે છે એ વાત હતી, હે ને? અને આ મની સપ્લાય જે છે એનો કોન્સેપ્ટ આપ્યો તો વાય વી રેડી સમિતિએ. અને આ મની સપ્લાય નો પહેલી વખત કોન્સેપ્ટ મેં તમને કીધું હતું કે 1977 માં આપવામાં આવ્યો હતો. ઠીક છે. એ મની સપ્લાયમાં દોસ્તો જે છે એ મની સપ્લાય જે છે એ 0, મની સપ્લાય 1, મની સપ્લાય 2, મની સપ્લાય 3 અને મની સપ્લાય 4 આવા કોન્સેપ્ટ જે છે આપણે જોયેલા હતા. ડન? તો M1 એ સૌથી ઓછું પ્રવાહી માપ છે. તેમાં ફક્ત જે છે એ જાહેર જનતા દ્વારા રાખવામાં આવેલા ચલણનો જે છે એ સમાવેશ જે છે થતો હોય છે. M1 એ સૌથી ઓછું પ્રવાહી માપ છે અને તેમાં માત્ર જાહેર જનતા દ્વારા રાખવામાં આવેલા ચલણનો સમાવેશ થાય. માત્ર જાહેર જનતા દ્વારા ચલણ? તો કે ના ભાઈ, આ વિધાન ગલત છે. કારણ કે બેંકની સેવિંગ ડિપોઝિટ પણ જે છે આવતી હોય છે. ડન? M3 જેને એકંદરે નાણાકીય સંસાધનો તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તે નાણાંના પુરવઠાનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું જે છે એ માપ છે. તો કે હા ભાઈ, આ વસ્તુ સાચું છે દોસ્તો, હે ને?
કોઈ પણ મની સપ્લાય માપનમાં ઇન્ટરબેંક ડિપોઝિટનો સમાવેશ થતો નથી. ડેફિનેટલી દોસ્તો કોઈ પણ તમારી જે છે એ મની સપ્લાય છે, મેં તમને આ બાબત કીધું હતું. ઇવન તમે નામ સાંભળ્યું છે ન્યૂ મની સપ્લાય 1, ન્યૂ મની સપ્લાય 2, ન્યૂ મની સપ્લાય 3. તો આ બાબતમાં કોઈ પણ ઇન્ટરબેંક ડિપોઝિટનો સમાવેશ થતો નથી. એ વસ્તુ સાચી છે. તો અગેન કયા વિધાન જે છે એ તમારું ખોટું છે, યાદ રાખવાનું થાય છે. તો આપણું ખોટું માત્ર એક છે, હે ને? ખોટું કેટલું છે? માત્ર એક તમારું ખોટું થઈ જશે. ડન? ઓકે, ચલો આગળ વધીએ. ફુગાવાના સંદર્ભમાં કેટલા વિધાન સાચા છે? ફુગાવો એ કિંમતોનો વધારો છે જેને સમય જતા ખરીદ શક્તિમાં ઘટાડો તરીકે જે છે એ વ્યાખ્યાયિત કરી શકાય છે. આપણા દેશમાં કોઈ પણ પ્રકારનો ફુગાવો હોય દોસ્તો, તો ફુગાવો શું છે? તો કે ફુગાવો જે છે એ કિંમતમાં એક પ્રકારનો વધારો છે. અને એ કિંમતમાં વધારો થાય કે જેને સમય જતા ખરીદ શક્તિમાં એક પ્રકારનો ઘટાડો, કે માણસ જે છે એની પાસે બહુ બધા વધારે પૈસા છે અને એની સામે જે કઈ પ્રકારની વસ્તુઓ જે છે ખરીદ કરવામાં આવે, એ વસ્તુઓની જે છે એ તમારી કોઈ પ્રકારની ક્વોન્ટિટી છે એ ઘટી જાય છે. તો આ વસ્તુ સાચી થાય. અર્થતંત્રમાં ફુગાવો વધારો થવાથી ધિરાણકર્તાઓને ફાયદો થાય છે. ધિરાણકર્તાઓને દોસ્તો જે છે ફાયદો ન થાય. યાની કે તમારે જે છે એ બીજું સ્ટેટમેન્ટ ગલત થઈ જશે. તો માત્ર એક સ્ટેટમેન્ટ તમારું સાચું આવશે. તો રાઈટ આન્સર કયો આવશે? એ આન્સર તમારો રાઈટ આવશે. ઓકે, હવે જો તમારે આવી STI ની તૈયારી કરવી હોય દોસ્તો, તો આના માટેનો સ્પેશિયલ કોર્સ છે. ઓલમોસ્ટ 50% જે છે આપણા કોર્સમાં જે 80 દિવસનો પ્લાન છે એ પૂરો થઈ ગયો છે. એવા મિત્રો છે કે જેમને રિવિઝન કરવું છે, એમના માટે આ કોર્સ જે છે એ ખૂબ જ ઉપયોગી થશે. એવા મિત્રો છે કે જેમને થોડુંક વાંચેલું છે, હવે એમને થોડું અપડેટ નોલેજ જોઈએ છીએ, તો એમના માટે આ કોર્સ ખૂબ જ ઉપયોગી થશે. આ કોર્સ દોસ્તો તમને 2100 રૂપિયામાં જે છે પડશે. આમ તો 5000 કિંમત છે, પણ તમને 2100 રૂપિયામાં આ કોર્સ રહેશે. એની સાથે તમારે માત્ર અર્થશાસ્ત્ર વિષય જ કરવો છે. તમને એવું થાય કે સર મારે અર્થશાસ્ત્ર વિષય છે એ કરવો છે, બાકી બધા મારે સબ્જેક્ટ જે છે મને થઈ ચૂક્યા છે. તો અર્થશાસ્ત્ર વિષય તમારે જે છે માત્ર કરવો હોય, તો આ લોકો જે છે એ સ્પેશિયલી આ અર્થશાસ્ત્ર માટેનો સ્પેશિયલ કોર્સ છે એ તમે જે છે એ લઈ શકો છો. એની કિંમત જે છે એ 666 રૂપિયા છે. અને આપ લોકો દોસ્તો GPSC માટેના જે છે એ કોઈ એડવાન્સ તૈયારી કરવા માંગતા હોય, આપ જે છે 12th બેઝ જે છે એ ઉમેદવાર હોય, તો તમારે GPSC એડવાન્સ કોર્સ જે છે એ લઈ અને તમારી તૈયારીનો આરંભ કરી દેવો જોઈએ. અહીંયા તમને દોસ્તો 1500 પેજનું એક મટીરિયલ મળશે, 700 કલાક કરતા વધારે રેકોર્ડ લેક્ચર મળવા પાત્ર છે. સાથે તમને ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી, ન માત્ર કેવા માત્રની, પરંતુ સૌથી સારામાં સારી ફેકલ્ટી તમને જે છે એ કરેક્ટ ગાઈડન્સ પર જે છે એ ઉપલબ્ધ થશે. સાથે અત્યાર સુધી આપણી એક્ઝામમાંથી જે પૂછાયેલું છે દોસ્તો એમની માહિતી છે. આ બધી જ વસ્તુ જે છે એ આપણી એક્ઝામમાંથી બેઠા પ્રશ્ન જે છે તમે પૂછાયેલા છે, આપ જોઈ શકશો. ઇવન તો તમારે યુટ્યુબમાં પણ અમે આના લેક્ચર મૂકીએ છીએ, તો તમે યુટ્યુબમાં પણ જોઈ શકશો દોસ્તો કે આમાંથી કયા પ્રશ્ન જે છે એ પૂછાયેલા છે, હે ને? તો આપ આવી શકો કરેક્ટ ગાઈડન્સ સાથે જે છે, જો આપણે સારી પ્રિપેરેશન કરવી હોય તો. ચાલો, ત્યારબાદ દોસ્તો જે છે NBFC, નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની. NBFC બાબતમાં કેટલા વિધાનો જે છે તમારા સાચા છે? ચલો તો એ ટ્રાય કરીએ આપણે. તમને જે છે દોસ્તો NBFC બાબતે જે છે એ મેં RBI અને RBI ના બેંકોની બેંક બાબતે જે છે મેં તમને ભણાવેલું હતું. ડન? તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ ભારતીય રિઝર્વ બેંકમાં નોંધાયેલા છે. નહીં, આના નામ શું આપ્યું દોસ્તો? NBFC, નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની. આ લોકો જે છે એ કંપની એક્ટ 1956 અંતર્ગત જે છે એ નોંધાયેલા છે. તો મતલબ કે આ વિધાન ગલત થઈ જાય. જે સંસ્થાઓના મુખ્ય વ્યવસાય કૃષિ પ્રવૃત્તિ છે, પણ આ શ્રેણીમાં સમાવેશ થાય છે. મુખ્ય વ્યવસાય માત્ર કૃષિ નહીં, એ લોન આપે છે, ડિપોઝિટ પણ લે છે દોસ્તો, તો માત્ર કૃષિ પ્રવૃત્તિઓ જે છે એ બાબત અહીંયા ગલત થઈ જાય છે. એનો મતલબ થાય કે કયા વિધાન સાચા છે? તો યાદ રાખવાનું, ના તો એક સાચું છે, ના તો બી સાચું છે, હે ને? બંને વિધાન તમારા જે છે કેવા છે? તો કે ગલત સાબિત થાય છે. ડન? અને જો આ બધા ક્વેશ્ચન તમને તો જ ઇઝીલી સ્મૂથલી તમારા સાચા પડી શકે છે દોસ્તો, જો તમે સારી રીતે જે છે આપણા એપ્લિકેશનમાંથી લેક્ચર જોયા હોય, લેક્ચરનું કન્ટેન્ટ સમજ્યું હશે તો જ. બાકી ઉપરછલ્લી કોઈ બાબત સમજી હશે, હું ડેફિનેટલી કહું છું દોસ્તો તમને આનો આન્સર નહીં આવડે.
ઓકે, સ્મોલ ફાઇનાન્સ બેંકના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? તેઓ કંપની અધિનિયમ 2013 હેઠળ પબ્લિક લિમિટેડ કંપનીઓ તરીકે નોંધાયેલા છે અને થાપણ સ્વીકૃતિ અને ધિરાણ જેવી મૂળભૂત બેન્કિંગ સેવાઓ જે છે એ આપણને પૂરી પાડતા હોય છે. તો એનું બાબત શું છે? તો કે સાચી ભાઈ. કંપની અધિનિયમ, જે આ કંપની અધિનિયમ દોસ્તો 1956 હતો, એમાં જ સુધારો કર્યો છે 2013 માં. એમાં પણ સુધારો આવી ગયો છે 2019 માં. હેઠળ પબ્લિક લિમિટેડ કંપનીઓ તરીકે જે છે નોંધાયેલ છે અને થાપણ સ્વીકૃતિ અને ધિરાણ જેવી મૂળભૂત બેન્કિંગ સેવાઓ જે છે આપણને પૂરી પાડે છે. તો કે જી હા, ભારતમાં ખાનગી બેંકોમાં એફડીઆઈ નિયમ અનુસાર આ બેંકોમાં વિદેશી શેર હોલ્ડિંગની પરવાનગી પણ છે. જી હા ભાઈ, ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ બંધન બેંક કરીને છે દોસ્તો, તો આ બંધન બેંકમાં કોઈ વિદેશી લોકો પણ શું કરી શકે? તો કે ત્યાં જે છે એ ખાસ કરીને ઇન્વેસ્ટ કરી શકે છે. ઓકે, એફડીઆઈ, એફઆઈઆઈ એમાં ઉત્પાદન કરી શકે છે, રોકાણ કરી શકે છે, હે ને? તો એનો મતલબ થાય કે ભાઈ ખાનગી બેંકોમાં જે છે એ એફડીઆઈ ના નિયમ અનુસાર બેંકોમાં વિદેશી શેર હોલ્ડિંગની જે છે પરવાનગી છે. તો કે જી હા, તો પાંચમામાં 1 અને 2 બંને આન્સર તમારા સાચા છે. તો રાઈટ આન્સર આવશે સી. ડન છે? આવડશે આટલું? ઓકે, ચલો આગળ વધીએ. ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? આ ભારત સરકાર દ્વારા જારી કરાયેલા ટૂંકા ગાળાના દેવાના સાધનો છે. મેં તમને મની માર્કેટ દોસ્તો સમજાવ્યું હતું. મેં તમને જે છે કેપિટલ માર્કેટ તમને સમજાવ્યું હતું, હે ને? તો એમાં તમારે જે છે એ મની માર્કેટમાં ટી બિલ છે. સરકારને નાણાંની જરૂરિયાત પડે છે, સરકાર જે છે એ નાણાં ઉછીના લેવા જાય છે લોકો પાસેથી, અને એવા સમયગાળામાં આપણે ત્યાં જે છે શું થાય? તો કે સરકાર એના બદલામાં જે છે તમારા પૈસા તમને વળતર સ્વરૂપે આપે છે. તો પેલો અહીંયા જ્યાં સુધીનો ટર્મ છે કે ભાઈ આ ભારત સરકારના જારી કરાયેલા ટૂંકા ગાળાના દેવાના સાધનો છે. તો કે જી હા. બીજું, બિલ પર ચૂકવવાનો વ્યાજનો દર આરબીઆઈ રિઝર્વ બેંક દ્વારા નક્કી થાય. જો ટ્રેઝરી બિલમાં દોસ્તો કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવામાં નથી આવતું, આ ખાસ યાદ રાખજો. ટ્રેઝરી બિલ તો શું કરે? સરકાર ડિસ્કાઉન્ટ જે છે એ બહાર પાડે અને સરકાર જે છે એ શું કરે? તો કે મૂળ કિંમતે જે છે પરત લઈ લે છે. આમાં વ્યાજ ક્યાં આવ્યું ભાઈ? સરકારે તમને એવું થોડું કીધું કે ભારત દેશમાં તમારે કોઈ પણ પ્રકારના જે છે એ પૈસા જોઈએ છે તો તમે અમને પૈસા આપો, બદલામાં અમે તમને જે છે એ વ્યાજ આપશું. આવી તો કોઈ વાત જ નથી. આ તો આપણે 100 રૂપિયાનું જે છે એ બિલ હતું. સરકારે કીધું કે અમે તમને 90 રૂપિયામાં આપીએ, તમે 90 રૂપિયામાં ખરીદ કરો, અમે તમારી પાસેથી ફરીથી લઈ લેશું દોસ્તો 100 રૂપિયામાં. તો આ 10 રૂપિયા થયા એ તમને બેનિફિટ થયું, આ વ્યાજ નથી થયું. તો આમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવામાં ના આવે. તો એનો મતલબ થાય દોસ્તો કે ભાઈ માત્ર એક તમારું વિધાન સાચું છે, બીજું વિધાન તમારું ગલત સાબિત થશે. ડન. ભારતમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ના સંદર્ભમાં જે છે કયા વિધાનો તમારા સાચા છે? 3 અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા છે, એ તમે 3 સ્ટેટમેન્ટ જે છે તમારે યાદ રાખવાના થશે. ઓકે, ચલો તો જોઈ લઈએ. આ એફઆઈઆઈ માં પેન્શન ફંડ અને મ્યુચ્યુઅલ ફંડ નો જે છે એ સમાવેશ થઈ શકે. ઓફકોર્સ દોસ્તો, હે ને? એફડીઆઈ, એફઆઈઆઈ, એફડીઆઈ એટલે કોઈ વિદેશી કંપની આપણે ત્યાં જે છે ઉત્પાદન કરે, એફઆઈઆઈ યાની કે રોકાણ કરે, રોકાણ પેન્શન ફંડમાં થઈ શકે, રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં થઈ શકે. તો એનો મતલબ આ તમારું સ્ટેટમેન્ટ સાચું. એફઆઈઆઈ ફક્ત ગૌણ મૂડી બજારમાં જ રોકાણ કરી શકાય છે, નહીં ગૌણ મૂડી બજારમાં નહીં, બંનેમાં થઈ શકે છે દોસ્તો, હે ને? પ્રાથમિક ગૌણ બંનેમાં. તો આયા જે છે આ બાબત જ્યાં માત્ર લખેલું હોય, જ્યાં ફક્ત લખેલું હોય, જ્યાં જે છે એક જ લખેલું હોય, આવી કોઈ બાબત હોય તો ખાસ તપાસવાની. ઓકે, એફઆઈઆઈ સામાન્ય રીતે ભારતીય કંપનીઓની ભરપાઈ મૂડીના મહત્તમ 24% રોકાણ સુધી જે છે એ મર્યાદિત છે. તો કે જી હા ભાઈ. તો એનો મતલબ થઈ સાતમામાં જે છે 1 અને 3 સાચું છે. 1 ને 3 આપ્યું છે. જી હા, ચલો આપ્યું છે. તો ડી આન્સર તમારો જે છે અહીંયા સાચો થઈ જશે. તો સાતમામાં ડી આવશે. યસ. રાજકોષીય જવાબદારી અને બજેટ વ્યવસ્થાપન ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ ક્યારે આવશે દોસ્તો? 2003 માં એક્ટ આવ્યો હતો, 2004 માં જે છે એનો અમલ થયો હતો. ના સંદર્ભમાં કયા વિધાનો તમારા જે છે એ સાચા છે? ઓકે, ચલો તો જોઈ લઈએ. આપણે ત્યાં એફઆરબીએમ એક્ટ અંતર્ગત કઈ બાબતો સાચી છે? આ રાજકોષીય ખાધ, મહેસૂલી ખાધ અને જાહેર દેવા વ્યવસ્થાપન સાથે વ્યવહાર કરે છે.
આપણી કોઈ પણ પ્રકારની જે છે એ મહેસૂલ ખાધ છે, જાહેર દેવાના વ્યવસ્થાપન છે એની સાથે વ્યવહાર કરે છે તો સાચું. આ કાયદા દ્વારા નિર્ધારિત રાજકોષીય લક્ષ્યો સરકાર માટે કાયદેસર રીતે જે છે એ બંધન કરતા હોય છે. જી હા, આ કાયદામાં ચોક્કસ સમયગાળામાં રાજકીય ખાદ્ય શૂન્ય પર લાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ના, આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. મતલબ કે તમારા 1 અને 2 સ્ટેટમેન્ટ સાચા થઈ જશે. ઓકે, એક આ બાબત પણ તમારે સારી રીતે વાંચવાની છે. પહેલા વ્યવસ્થિત વાંચો વિધાન 1 અને વિધાન 2, એના પછી એ એકબીજાને વ્યાખ્યાયિત કરે છે કે નહીં એ પણ તમારે જોવાનું થાય છે. ચલો વાંચો જોઈએ. ભારત તેની ચાલુ ખાતાની ખાધને પહોંચી વળવા માટે વિદેશી દેશોના મૂડી પ્રવાહ પર આધાર રાખે છે. યસ ભાઈ, ભારત દેશ જે છે પોતાના ચાલુ ખાતાની જે કંઈ પ્રકારની ખાધ છે દોસ્તો એને પહોંચી વળવું હોય તો એ જે છે શું કરશે તો કે વિદેશી દેશો જે છે એ વિદેશી દેશોમાંથી આવતું કોઈ ફંડ છે એના ઉપર ક્યાંક ને ક્યાંક જે છે એ નિર્ભર હોય. આ વસ્તુ સાચી થઈ જશે. બીજું, 1991 ના આર્થિક સંકટ પછી ભારતે ક્યારેય ચાલુ ખાતાના સરપ્લસનો જે છે એ સામનો કર્યો નથી. ના ભાઈ, આ બાબત અહીંયા ગલત છે, કારણ કે ઘણી વખત ગ્લોબલાઇઝેશનના યુગમાં આવી જતા આપણે સામનો કરવો પડતો હોય છે. તો પહેલું વિધાન જે છે એ 1 અને 2 આ સાચા છે તો કે ના, એટલે આને હું ગલત પાડી દઉં. 1 બંને જે છે આ બંને સાચા નથી તો આને ગલત પાડી દઉં. 1 સાચું નથી પણ અહીંયા 1 સાચું છે એટલે ડી પણ ખોટું. તમારો રાઈટ આન્સર શું આવી જશે? સી. એ વિધાન 1 સાચું છે પણ વિધાન 2 જે છે સાચું નથી. સમજે? ચલો, તો તમારે એને યાદ રાખવાનું થશે. ઓકે, અને ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન દોસ્તો જે છે આપણે જોઈએ છીએ, આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? ઓકે, આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં જે છે એ કયા તમને વિધાનો સાચા જોવા મળે છે તો એ જોઈ લઈએ. વિવિધ દેશો વચ્ચેના તમામ વ્યાપારિક વ્યવહારો ફક્ત ડોલરમાં જ થાય છે. ના, વિવિધ દેશો વચ્ચે માત્ર ડોલરમાં જ થતા હોય એવું જે છે એ જરૂરી નથી. ઓકે, ચલણમાં આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારો મોટા ભાગે તે ચલણની સ્થિરતા પર જે છે આધાર રાખે છે. હા, એ સ્થિરતા ઉપર જે છે આધાર રાખતા હોય તો માત્ર જે છે તમારું બીજું સ્ટેટમેન્ટ જે છે એ સાચું થઈ જશે. ડન. ચલો, તો આજ દોસ્તો જે છે એ આપણે અર્થશાસ્ત્ર વિષયના 10 રિવિઝન, આમ તો અર્થશાસ્ત્રમાં જે મેં તમને કરાવેલું છે એમાંથી 10 ટોપિક આપેલા હતા. તો આ 10 એ 10 ક્વેશ્ચન જે છે એ મસ્ત મજાની રીતે થઈ જશે. અને આ 10 ક્વેશ્ચન થઈ જાય પછી આવતીકાલથી આજે તમારે જે છે જેટલા ક્વેશ્ચન સાચા પડ્યા હોય તમારી બુકમાં લખી દેવાનું છે અને એ જે છે સીટ મને આજે શેર કરવાની છે. ઓકે, આવતીકાલથી જે છે તમને ભૂગોળના 4 દિવસ આપવામાં આવશે. તો ખાસ કરીને આપના ઇનપુટ્સ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો કે ભાઈ કોઈ સુધારા કરવા લાયક બાબત છે, સુધારા કરવા લાયક બાબત નથી. આપ વોટ્સઅપમાં પર્સનલમાં પણ મને કહી શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો આપ વોટ્સઅપ ગ્રુપમાં પણ જે છે દોસ્તો જોડાઈ શકો છો. આમાં ગર્લ અને બોયનું બંનેનું ગ્રુપ છે અને જો આપ એપ્લિકેશન લેશો તો તમને અહીંયા મારી પર્સનલ મેન્ટરશિપ પણ મળશે કે આ 40 દિવસમાં કેવી રીતે જે છે આપણે ઉપયોગ કરવો જોઈએ. ડન છે? મળીએ દોસ્તો આવતીકાલે સાંજે 9 વાગ્યાના ટકોરે ગણિત ગાઈડન્સ પર ભૂગોળ વિષય માટે. થેન્ક યુ વેરી મચ દોસ્તો.